જે ખેડૂત ભાઈઓએ ખેતરના ફરતે આ ઝટકાની દોરી કે પછી તાર ફેન્સિંગ કરેલું હોય તો એ એક એવી ભૂલ કરતા હોય છે કે જેના થકી એમનો આખો પરિવાર રણ વિખેર થઈ જતો હોય છે. તો એવી જ હમણાં એક ભૂલ થઈ હતી અને હું હતી તો આજ એના વિશે આપણે વાત કરી. તો એના માટે આખો વિડીયો જોવો. ખેડૂત ભાઈઓ જે છે એ ખેતરને ફરતે ઝટકા વાયર કાં તો કાંટા તારની વાડ કરતા હોય છે કે જે ખેડૂતોએ પરસેવો પાડીને રાતને દિવસ જેમાં મહેનત કરી અને રાતને દિવસ મહેનત કરી અને આ પાકને મોટો કર્યો હોય અને જ્યારે એનું ખળું લેવાનો કે એવો સમય આવે ત્યારે રોજડા, નીલગાય એટલે રોજડા અને ભૂંડા એ પાકને એકદમ તમને કહું નષ્ટ કરી નાખતા હોય છે. એવી હાલતમાં ખેડૂત મુકાતા હોય છે. તો એ પાકને રાતને દિવસ મહેનત કરી અને એ જે ખેડૂતે બસાવ્યો છે એ પાક તો અમૂલ્ય છે જ, પણ સાથે સાથે ખેડૂત મિત્રો આપણા ખેડૂત ભાઈઓ એવું કરતા હોય છે કે જે કાંટાળો તાર બાંધ્યો હોય એની અંદર અને જે આપણે કાંઈ ઝટકા મશીન ગોઠવ્યું હોય એમાં જીવંત વીજ વાયર ક્યારેક મૂકી દેતા હોય છે. ક્યારેક ખેડૂત કંટાળી જાય. આપણે સમજીએ છીએ કે ભાઈ ખેડૂત છે, દિવસે કામ કરવાનું અને આખી રાત ધ્યાન રાખવાનું, ક્યાંય પોગાય નહીં. પછી એવી પરિસ્થિતિમાં ઘણી વખત ખેડૂત ભાઈ જે છે એ વીજ વાયરને ડાયરેક્ટ આપી દેતા હોય છે. તો મિત્રો આપણે આજ એ વાત એક સમજવાની છે કે ભાઈ આપણો જે પાક છે એ અમૂલ્ય તો 100% છે, પણ એથી પણ અમૂલ્ય આપણા પરિવારની જિંદગી છે. આપણા પરિવાર પાછળ છે માણસની જિંદગી છે, એ પણ એક અમૂલ્ય છે અને સાથે સાથે વન્યજીવોની જિંદગી પણ એક અમૂલ્ય છે. તો આવો જ્યારે કરંટ વીજ વાયર ડાયરેક્ટ કરંટ મૂકતા હોય એવા સંજોગોની માલપા ક્યારેક વીજ વાયરની મૂકવાને લીધે જે કોઈ તમને કહો વન્ય પ્રાણીઓના મૃત્યુ થતા હોય છે. એમાં સિંહ હોય, દીપડા હોય કે કોઈ પણ વન્ય પ્રાણી આવે એમાં. તો એ કરવાથી ખેડૂતની જિંદગી તો બરબાદ થાય જ છે, પણ સાથે સાથે એમના પરિવારની જિંદગી પણ બરબાદ થાય છે. આપણો પાક છે એ 100% અમૂલ્ય છે, કારણ કે એને કાળી મજૂરી કરી અને એ પાકને આપણે ઉત્પાદન લેતા હોય છે. એવા સંજોગોની અંદર નુકસાની આવે તો કોઈ પણ ખેડૂત છે એ આવી કપરી પરિસ્થિતિમાં મુકાતો હોય છે કે હવે શું કરવું એમ. પણ હજી પણ કહું છું કે આપણા પાકથી પણ મૂલ્યવાન જો કોઈ હોય ને તો એ આપણો પરિવાર છે. હમણાં તમે જુઓ તાજેતરમાં બાપ દીકરા બંનેને કાંઈક સિંહમાં કરંટ મૂક્યો હતો અને સિંહના મૃત્યુ થયો એટલે બંનેને અત્યારે સજા પડી છે. તો આવા અનેક દાખલા આપણે ગુજરાતમાં બને છે. તો એ ન થાય એના માટે થઈને આપણે એક આવડો મેસેજ લોકો સુધી પહોંચાડવા માગીએ છીએ કે ભાઈ તમે થોડું ઘણું નુકસાની જાય ને તો એ સહન કરી લો.